સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે આજે છે આપણો રિપબ્લિક ડે, એટલે કે 26મી જાન્યુઆરી. તો પહેલા તો બધા લોકોને હેપી 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 રિપબ્લિક ડે. અને વાલી અને સિયા અહીંયા બંને જણ આવ્યા હતા સવારમાં નદીએ, કે મસ્ત મજાનું એટમોસ્ફિયર છે ને, તો એન્જોય કરવા માટે. તો વેરી ગુડ મોર્નિંગ. જય કરીએ અમે દેખાતા નથી અને એવા બધા અમે માણસો નથી એન્જોય કરીએ. અમે નહીં કરવા વાળા માણસો છીએ નદીમાં, અહીંયા તો અમે રીલ શૂટ કરવા માણસો છીએ. કેમ કે હમણાં અમારી રીલ કંઈક વાયરલ ગઈ, તમને મજા જ આવે છે. એટલે આવીને સીધા પહેલા રીલમાં ધ્યાન દઈએ, પછી ઇન્ટ્રો ને એ બધું કરીએ. તો બધાથી પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને આજે છે પ્રજાસત્તાક દિવસ. લે હાલે, મારી વાલી તો ગુજરાતી બોલી. આપણે ગુજરાતી છીએ તો હંમેશા ગુજરાતી ભાષા ઉપર આપણે ગૌરવ હોવું જોઈએ, એટલા માટે. નહીં જામી જાવ મમ્મી દીકરી બે. નહીં નદીમાં નહીં કરવા જાવું મારા કાનાને. બપોર થઈને પછી તડકો થઈ જાય ને પછી જાશું નહીં કરવા. ઓકે. સુરત દાદા ઉપર આવી. ક્યાં છે સુરત દાદા? ક્યાં હોય છે? અત્યારે આમ છે સુરત દાદા, અહીંયા ઉપર આવી જશે ને પછી જાશું. અને બાકી આ એક નારિયેળી એટલી ઊંચી છે ને, એ એના ઉપરથી જોવાની તો મજા આવે, પણ ત્યાં કપિરાજ હોય ને ત્યાંથી જો નારિયેળ કોકના માથામાં પડ્યું ને તો માથું ફાડી નાખે. એક જ નથી, હજી એક બીજી પણ છે, એમની હાઈટ પર જ છે. ઈ પણ એટલી બધી નથી, આના જેટલી નથી. જો સહેજ એટલો ફેર છે, પણ આ તો એકદમ. અને એમાંય જો પવન પેલો ઉપડો હોય અને એ હાલક ડોલક થતી હોય ને, જોવાની એવી મજા આવે ને. બીક પણ એટલી જ લાગતી હોય, કારણ કે નહીં ને ધપ દઈને પડે તો પછી પૂરું કરી દે. કારણ કે પેલું જે વાવાઝોડું આવ્યું હતું ને, ત્યારે એક જો અહીંયા આપણો પેલો મસ્ત મજાનો આંબો હતો આ ખામણામાં, આ જે ખામણું છે ને ત્યાં, પણ એક આંબો ધપ દઈને ધહી ગયો. એટલે અહીંથી આ આપણું ખામણું થઈ ગયું છે ખાલી. હવે અહીંયા વિચારીએ કે કંઈક નવો આંબો વાવીએ આપણે. અત્યારનો 12 માસ કેરી આવે એવો પણ અહીંયા કપિરાજ રહેવાનો છે. અને બાકી એ પડ્યા પછીનો એક આંબો આપણે અહીંયા વાવ્યો હતો, પણ એ પણ નથી ઉજરો. જો કે એ રહ્યો પેલી જગ્યાએ જો નાનો એવો દેખાય છે ને, એ પણ એ નથી ઉજરો એટલો ખાસ કંઈ. તો કંઈ નહીં, ચાલો સોરી પહોંચી તો આવ્યા છીએ સરકડીએ આપણે. સવારમાં પેલા એટમોસ્ફિયર મસ્ત મજાનું હોય એટલે રીલ્સ ને એવું બધું શૂટ કરી લીધું. અને પછી કીધું તમારી સાથે નિરાતે આપણે વાતો ચીતો કરીએ. તો બસ કંઈ નહીં, હાલો હવે પેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો, પછી આપણે આગળ બીજી વાતો કરીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ છે ને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. સિયા બેન નીકળ્યા છે જંગલની સૈર કરવા માટે. અમારી સાથે હાલી જોઈએ છે કેટલું હાલે છે. અને ધીમે ધીમે હવે ગાડીઓ આવવા લાગી છે અહીંયા. આજે 26મી જાન્યુઆરી છે, તો બધા લગભગ ધ્વજવંદન કરીને આવતા હશે એવું લાગે છે આપને. ને બાકી જો અહીંયા મસ્ત મજાનું કપિરાજ ને એમનું બચ્ચું બેઠું છે. તો જો ખારું થતું હતું હમણાં, તને કહું. જો 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 પપ થઈ ગઈ. જો સિયા જો 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 આવ્યું. જો બાવ એવું, બાવ પકડ બાવ ને પકડ. મે બી બેક સાઈડમાં તમને લોકોને દેખાતું હશે. આપણે મંદિરથી કેટલા દૂર આવી ગયા છીએ, પણ બેનબાને કીધું કે હાલો અહીંયાથી આપણે પાછા વળી જઈએ. તો કે નહીં, આમ બતાવી કે આમ જાવ આમ. તો હજી બેનબા આગળ હાઈલા જ જાય. મને લાગે કે ઓલી ધાબી સુધી લઈ જાય. હા, તો હાલો આપણે અહીંથી કોઠા સુધી હાઈલું જવું છે. હે સિયા, કોઠે સુધી હાઈલું જવું છે? હા પાડે છે, જોઈ લે. હા તને એક જ વાર અમે લઈને આવ્યા ને જ્યારે માનતા ચઢાવવા ત્યારે હાલી લીધું. હવે એવી તેવડ નથી અમારામાં કે અમે હાલી દીકરા. કઈ નહીં, ચાલો હજી જાજુ ખાસું અંતર કાપી લીધું છે આપણે બેનભાઈ અહીંયાથી. એની યાર જે આપણે ખુશી થાય છે ને એમાં ખબર નથી પડતી કેટલા દૂર આવી ગયા. 9 છે અહીંયા, 1 9 સીધું આવી જાય અમારે. 1 2 3 4 5 6 7 8 ને સીધું 9. હા, બીજું કઈ બોલો? રજા છે, સિયા ધ્યાન રાખવાનું. નકર તો કેમ સિયા તારું ધ્યાન હું નથી રાખતો? રાખું છું ને, જોજે મારો દીકરો હા પાડે. હા, તોય જો મારા દીકરાએ કીધું કે આ રાખો છો પપ્પા તમે ધ્યાન. ને અમાર બેનબાન ખુરશી એન્જોય થઈ ને વાન માનો ઝૂલો એન્જોય થઈ છે. અને બાકી આપણે જ બેઠા અહીંયા હેઠા બે વસારે માં દીકરીની. ઓલી બાજુ ધ્યાન રાખવાનું ને આ બાજુ ધ્યાન રાખવાનું. એક આડાહવડું ક્યાંય ભાગે નહીં. હું ભાગી ન જાય, જે ભાગી ન છૂટું મૂકવા છતાંય જી ન ભાગે ને ઈ જ આપણા વાલા, ઈ જ આપણા. જો આ બેન બા
જોઈ લે. કારણ કે અહીંયા બધે રસ્તામાં હે ને પેક કરી દીધા હે એટલે હે ને આટલામાં ને આટલામાં હચવાઈ કીધું એટલે ગ્રીલ બંધ કરી દીધી વાકાટલો થોડીક જગ્યા હોય અહીંયા ત્યાં આ બાજુ તો હું ઈચ્છું જ છું એટલે આ બાજુ સિયાનું ધ્યાન આપણે એટલે આવી ગયા છે હવે બેનબા પિયાનોમાં. યસ અમારે હવે ગાયક કલાકાર છે યો પિયાનો પણ ઊંધો પડી ગયો શું કરશું હે સિયા પિયાનો તો ઊંધો પડી ગયો આપણો ઊંધો પડી ગયો ને પિયાનો બેનભાઈ શાક રોટલી એન્જોય મારી લીધી ટેકુ દહીં લઈ અને હવે થાપડી પેંડાની મોજ હાલે છે એની અહીંયા ને ફૂલે મોજે મોજ ને જમવાનું કઈ ઘટે જ નહીં ખાવા પીવામાં એના સિયા ના તો આપણે પાડી જ ન શકીએ કેમ કે આપણે ના પાડવા દે ને વારો આપણો ચડી જાય આપણે એક જ દિવસ અનુભવ થઈ ગયો આવ્યા ને તે શનિવારે છે કાલે એના મોબાઈલ લઈને ફોન કરતા હોય તો હવે એક વસ્તુ જોઈ લીધી એને કે ફોન કાને રાખીને વાત થાય પાપા હારે એમ એટલે ઈ બસ એક જ વસ્તુ ફોન હાથમાં આવે ને એટલે પાપા અહીંયા આવ જોજે પડે નહીં હવે. બ્રેક મારી અઘરી થઈ જાય એમાં એક પગ ઉપર હતો ને એમાં હાલો ભાગો જાઓ હવે. ઉભા રોડે તો ઉભા રોડે થઈડા છે બેન હવે. કઈ બાજુ જાય ને પેલા જોવાનું છે હવે છે ને પાછળ હું કરું ખબર છે જો એ જોવે હોય કે પાછળ કેમ કોઈ આવતું નથી. તું જા તું તાર એકલી એકલી હાલ અહીંયા આવતી રહે સિયા અહીંયા જીલે આપની અહીંયા આવી જા તું. ટાટા આવી ગયા. જા સિયા જીલે આપની જિંદગી ટાટા આવ તું આવ મારે પાણી આલી જો મને બોલાવે સામે કે તું અહીંયા આવ મમ્મા હું નો આવું એમ ઈ ગ્રીલ આઈ ગ્રીલ તો કે ખુલે એમ નથી આ બધું ઇગ્નોર કરજો લુગડા બુગડા ટાંગાઈ હી. હા કેમ કે બધાના કપડાને બધું સુકાતું હોય ટાટા આવ સરકડીએથી તે આપણે ભૂગી ગયા અને બસ બધો સામાન આપણે અસ્તવ્યસ્ત હતો એ હરખો કરવામાં હતા અને આપણે આ લઈ આવ્યા છે સિયાબેનને ડરાવવા માટે બાવ બાવ એ ડબલું એમના હાથમાં આવી ગયું ને તો રસોડાની બારીએથી કર્યો ઘા નીચે તો બધા બાવ વેરાઈ ગયા માન આટલા વૈધા આપણી પાસે થોડા ઘણા જતા રહ્યા પવનના ઉડી ગયા છે તો કંઈ નહીં ચલો એટલા છે એટલાથી આપણે રસ્તો રોડવશું કારણ કે સિયાબેન આમનાથી તો બહુ ડરે છે તમને લોકોને ખ્યાલ છે એટલે આપણે અહીંયા જ્યાં પગથિયાં જે કંઈ પણ છે ને ત્યાંથી ઉતરે નહીં ને એમના માટે આપણે આ સરકડીયાથી લઈ આવ્યા છે જુગાડ કરવા નહીંતર આપણે કોટન રાખવું પડતું હતું પણ હવે એ નહીં રાખીને આ પીછા રાખશું. બાકી પ્રજ્ઞા વેરગી છે અહીંયા હવે થેપું બનાવવા કારણ કે બપોરે આપણે જઈમાં નથી આજે અપવાસ કર્યો હતો અને મારો દીકરો બોલાવે ક્યાં હાલો આપણે જઈએ હાલો હે સેટીવાળી રૂમમાં એમ 3 દીખ્યા ઈ સેટી ઉપર નથી બેઠા ને હા તમને યાદ આવી ગયું ઓકે હાલ સી હાલો આપણે ઓલા રૂમમાં જાય ઈને હાલો 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 જો હાલ ક્યાં પપ્પાને લઈ જા હાલ ક્યાં રૂમમાં જવાનું છે આપણે હાલો તો હાલો લઈ જાવ ન્યા હા પણ મમ્મા બનાવે મમ્મા ન્યા આપી જશે મમ્મા જ આપી જાવ ને આપી જાવ સિયાબેન માટે મસ્ત મજાનું મોટું એકદમ જબરું થેપલું બરોબર ને એકદમ બરોબર એક થેપલું ખાઈને શેર કરો બસ અને આ જોઈ લે માતાજી અમારે મમ્મ કરે છે ને મને એવું છે કદાચ એને મેં ભૂખ લાગી હોય હમ બપોર આપણે સાદો ખવડાવી દીધી દહીં અત્યારે એ જ છે પણ એમાં કલર ચેન્જ કરવાનો છે કડનો યસ એટલે છે ને પેલું ન થાય જીદ ન થાય નથી ખાવાની એટલે હું થાય દેખી જાય ને તો લુકુ ખાવાની જીદ હાલો પિયાબેન નું તો ડિનર પતી ગયું છે અને આપણું ડિનર બાકી છે એમના મમ્માને ડિનર કરવાનું નથી પણ ડિનર માટે બીજું એક રેસીપી તૈયાર થાય છે અહીંયા એ શું છે વાલી એ છે શું એ છે ખાડિયા ઢોકળા તો આપણે લઈ આવ્યા છીએ આ ખાટી છાશ અને ઢોકળાનું દળાવેલું યસ તો એની અંદર ખાટી છાશ ગઈ છે હળદર ગઈ છે ચટણી ગઈ છે ચટણી નો તો લાલ શું દેખાય પૂરી ઓકે બાકી ગરમ પાણી એડ કરવાનું છે થોડું કે શિયાળો છે ને એટલે થોડું ગરમ પાણી નાખજો બાકી ફૂલ ખાટી છાશ છે આપણે 2-3 દિવસથી અહીંયા પડી હતી દિવાળી છાશ હતી 2-3 દિવસ આપણે કાઢ્યા હતા 5 દિવસની ખાટી થઈ હોય દિવાળી છાશ છે એટલે ઢોકળા બની જાય એક અને આ મારી ઝીણકી વાલી જો તૈયાર થઈને બેસી ગઈ છે મમ્મમ એને ખાલી મેં એટલું જ કીધું હતું કે સિયા આપણે મમ્મમ ખાવા ક્યાં બેસી ત્યાં બેસી જાય તો બસ થાળીને લઈને બેસી ગઈ થાળી તો નહીં થાળી ને એ બધું લઈને હવે માગે છે કે મમ્મમ જો કે ઓલરેડી એમને આપણે ખવડાવી લીધું છે આપણે ખાવા બેસીને ત્યારે એમના મમ્મા એમને દૂર લઈ જશે કારણ કે પછી ઓવરડોઝ થઈ જશે ને એક તો ઠંડુ વાતાવરણ છે તો પછી તકલીફ પડી જશે એમના હિસાબે તો આપણું અહીંયા બેટર હવે રેડી થઈ ગયું છે ગરમ પાણી એડ કરીને હા ખાટી છે ને એટલા માટે કેમ કે આપણે કાલે 2 ટાઈમ ખાવાનું ઓકે જીને ખવડાવશું ને આપણે બપોરે ખાશું એટલા માટે જ આપણે અત્યારે રોટલા ખવાઈ ગયા છે મસ્ત મજાના અને હવે જવાનું છે આપણે ગામમાં કારણ કે સિયાબેન
એ કે પપ્પા વયા ગયા ને મને અહીં નહીં રહી ગયા એટલે એ પપ્પા ટાટા ટાટા ને એમ કરે છે. પણ સિયાબેનને પણ સાથે લઈને જવાનું છે આપણે, કારણ કે જવાનું છે આપણે ચણા લેવા આઝાદ ચોકે. જોશીપુરાની શાક માર્કેટ છે ત્યાં એટલા ખાસ મળતા નથી બહુ સારા, એટલે આપણે આઝાદ ચોકથી લઈ આવીએ અને પછી મોડકથી જ્યારે ભૂખ લાગશે ત્યારે આપણે ખાશું. તો જોઈએ હવે કેટલી વારમાં મા દીકરી બે આવે છે, કારણ કે લગ્નમાં જવાનું છે તો એમનું ડિસ્કશન ચાલે છે કે શું પહેરવું અને શું ના પહેરવું. ઓલવેઝ લેડીઝને તો એક જ હોય પ્રશ્ન હોય છે. ના મેં કીધું હજી ડિસ્કશન લાંબુ હાલશે તમારું કદાચ. હે એટલું બધું લાંબુ ડિસ્કશન ન હોય તો પૂછતા હોય ઓકે કે થોડુંક આમ કરીએ, આવું કરીએ, આમ કરીએ, કેમ કરીએ, કેવું લાગશે એમ. ઓકે એવું બધું હાલતું હોય. બીજું હોય શું વાલા અમારે બૈરાઓને. આવ્યા હતા તો ચણા લેવા, ચણા લેતા લેતા છે ને નહીં ભાઈ કાંઈ નહીં જાય ભાઈ, એટલું ભરોસો નથી તને મારી ઉપર વાલી. હે હું બીક લાગે કઈ નહીં, રિયલ ફૂલની ડેકોરેશન છે. અને અહીંયા અમારું હવે જુનાગઢનું જે નરસિંહ મહેતા સરોવર છે ને એ હવે ટૂંક સમયમાં ખુલ્લું મુકાવવાનું છે, એટલે એમની ડેકોરેશનની તૈયારીઓ થઈ ગઈ છે પૂર જોશમાં, કારણ કે સીએમ સાહેબ આવે છે આમનું ઓપનિંગ કરવા માટે. આ બાજુ નીકળે તો કીધું થોડું ઘણું ડેકોરેશન છે તો તમારા લોકો સાથે આપણે શેર મુકામે ના કરીએ. જે લોકો નરસિંહ મહેતા સરોવર નથી જોયું એ જોઈ લે, બહાર ગામના છે. બાકી જુનાગઢ ને જુનાગઢની આજુબાજુ વાળા છે એમને તો જોયું જ હશે ઓલરેડી. બરોબર ને વાલી? એકદમ બરોબર. મમ નથી ને મમ નથી થયા, ફ્લાવર છે જો આ બધું. હા તો હાલો હવે આગળ જાયેલા છે અને કેમેરો આપી દઈએ આપણે વાલીને, એટલે આગળ તમારા લોકો સાથે જે ડેકોરેશન છે એ શેર કરતી જાય. આવી કઈક રોનક છે અમારા જુનાગઢ સિટીનું જે આ બન્યું છે ને નરસિંહ મહેતા સરોવર, એમનું એકદમ મોજે મોજ ને રોજે રોજ ક્યાંય ઘટે જ નહીં. આવું તો ક્યારેક જ સંસાર યસ સાહેબ આવે છે, રસ્તાઓ થઈ ગયા છે તૈયાર, સાહેબ આવે છે. એવી કઈક રીલ હમણાં અમારા જુનાગઢ વાળાને બહુ વાયરલ ગઈ બધાની, મીન્સ કે બહુ આડી આવે છે. પણ આખું નરસિંહ મહેતા સરોવર છે ને એને ડેકોરેટ કર્યું છે ભાઈ, કઈ ઘટે જ નહીં. જો સામા કાંઠા સુધી છે બધે લાઇટિંગ કઈ ઘટે જ નહીં. મારા અવાજ કરતા તો મને એમ છે સાધનનો અવાજ વધી જતો હોય છે, પણ તોય હાલશે. સિયા જોઈ લેજો મારો દીકરો. વાગવામાં છે 8:45 5 ગામ, અને અમારા બેનબાનો નીની મોડ થઈ ગયો છે ઓન. ઘરે આવતા હતા ત્યારે જ એ તો નીનીમાં પોટી ગઈ હતી, કારણ કે ઠંડો ઠંડો પવન આવતો હતો ને એમાં એને ઘેન ચડી ગયું. તો બેનબાને હુવડાવી દીધા છે. અને અહીંયા આપણે અત્યારે હાલે છે ચણાની પાર્ટી. કેવા છે? મીઠા છે. તો ઓલા ભાઈ કેમ મૂકીને વયા ગયા? તો ભાવ વધ્યો હોય, પૈસા જે મોરા ન લાગે કાંઈ નહીં, એને જોખાવી લીધા હતા અને લેવાની તૈયારીમાં હતા ને પછી જબલું મુકાઈ દીધું. પણ ઈ જર્થમાં હું કહું છું ને, મેં ઈ જર્થમાં એ ભાઈને કીધું હતું કે મોરા લઈ ગયા હોય, બીજું કઈ નથી. તો તમે કે મેં ખાધો તો મને મોરો લઈ ગયો, પછી મને અફસોસ થતો હતો કે ખોટા કિલો લેવાઈ ગયા. ખોટા કિલો લેવાઈ ગયા તો મોરા છે. તો 500 લીધા હોત ઘણું હતું. અને મને આ ટેવ છે ને આવી રીતે ચણો ખાવાની ધવલે પડી. કેવી રીતે? એમ ઝડપ થાય જામ ઝડપ થાય, સાચું કે છે. મને એવી આદત નહોતી, મને ગમતું નહીં. ઈ ખાતા છે પણ કુદરતી હું ખાઉં છું, હું આવી રીતે ખાતી. હું જે રીતના ખાઉં ને એ સ્ટાઇલમાં ઝડપ થાય ચણા ખાવાની. અને ચણાની હરીફાઈ કરે ને કોઈ ખાવામાં તો એમાં જીતાઈ જવાય એમના હિસાબે. પણ કઈ નહીં, આ તો ખાલી હે પાકું કોણ જીતે પાકું. હાલો ડન થઈ જાય, ડન. અને બાકી હમણાં આપણા એક વ્યુઅર્સ પોરબંદરથી આવ્યા હતા મળવા માટે સિયાબેનને, પણ આપણે એમને મળી નહોતા શીખ્યા, કારણ કે આપણે હતા સરકડિયા. આપણે ઉતારો 3 દિને સરકડિયા તો એને જ લઈને તો મને યાદ આવ્યું. શું આવ્યું? મેં ગઈકાલે કોમેન્ટ, પણ ગઈકાલે નેટવર્કમાં આવ્યા ને ત્યારે મેં કોમેન્ટ વાંચી હતી ગઈકાલે જ કે તમે 3-4 દિવસથી કહેતા હતા કે પરમિશન નથી આપે, પરમિશન નથી, ઉપરથી પરમિશન નથી મળી તો નહીં જઈએ. તો કે અત્યાર સુધી તો મને એવું લાગ્યું હતું કે ધવલભાઈની પરમિશન નહીં હોય, એમ એને ઓફિસમાં જવાની છૂટી નહીં હોય, એટલે તમારા હસબન્ડની પરમિશન નહીં હોય એના લીધે કહેતા હશો. તો એ તો નહોતું કે ધવલભાઈનું, તો બીજા કોની તમને પરમિશન નહોતી તો તમે ન ગયા 3 દિવસની ટૂર ઉપર. તો પરમિશન કોઈની નહીં, બાપજી મહારાજની જે ગયા છીએ ને અમે કે સિયાના નાનું કયો તમે કે હું જેને મારા બાપ સમાન માનું છું એ કર્મના પિતા, ધર્મના પિતા, કર્મના નહીં, સોરી ધર્મના પિતા, કર્મના નહીં, સોરી લોચો થઈ ગયો. તો બસ એ ધર્મના જે પિતા માનું છું ને એમણે જ બાપજી મહારાજ જ ના પડી. અને અમે બંધનમાં નહોતા, અત્યાર સુધી અમે છૂટમાં હતા, પણ સિયા આવ્યા પછી અમારે એક બંધન થઈ ગયું છે કે હવે એમની પરમિશન હોય તો જ અમે જઈ શકીએ.
એ હા પાડે ને તો જે વસ્તુ થઈ શકે એના જેવું છે. કેમ કે અમારી કોઈ જરૂર નથી અહીંયા, એક જ વસ્તુ છે અહીંયા કે સિયાને રાખો, તમારે બેન જ્યાં જાવ અહીંયા જાઓ. તો સિયાને મૂકીને અમને જીવ ન હાલે, હજી નાની છે ને ત્યાં સુધી. થોડીક મોટી થઈ જશે ને પછી એવું હશે ને તો દી વચ્ચે અમારે ક્યાંય જવું હશે ને તો એને અહીંયા મૂકીને અમે આરામથી જઈશું. અને બાકી આવ્યા હતા આપણે પોરબંદરથી રિંકલબેન સાવલિયા સિયાબેનને મળવા માટે, પણ મળી નહોતા શીખ્યા. તો સોરી, નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો ત્યારે અગાઉથી કોલ કરજો, કારણ કે એમનો વોટ્સઅપ પર મેસેજ હતો કે ધવલભાઈ તમારો ફોન બંધ આવે છે, મેસેજ નથી ને ફોન કાંઈ લાગતો નથી, છો ક્યાં. પછી આપણે ત્યાં નેટવર્કમાં આવ્યા, જ્યારે જંગલમાં નેટવર્ક પકડાયું ત્યારે મેસેજ આવ્યો, ત્યારે ઓન ધ સ્પોટ આપણે એમને જવાબ આપ્યો હતો કે ભાઈ આપણે જંગલમાં છીએ, હવે નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે આપણે ચોક્કસથી મુલાકાત ગોઠવીશું. શું કેવું વાલી? એકદમ બરોબર છે. એટલે દૂરથી મળવા માટે આવ્યા અને અમે ન મળી શક્યા એ માટે બધાથી પહેલા તો સોરી કે તમારો કાંઈ અગાઉથી પ્લાન નહોતો અને અમને જાણ નહોતી, અને અમારું એ 3 દિવસનું ફિક્સ હતું. એવું હોત તો કદાચ આપણે અગાઉ જો ખબર હોત ને અમને, તો 1 દિવસની છૂટી લેત કે યા તો તમે આવવાના હોત તે દિવસે તો તમને ત્યાં બોલાવત, ત્યાં બોલાવત, યા તો થોડી વાર માટે અમે બહાર આવી છે. તો કઈ નહીં, સારું હાલો. હવે ચણા પાર્ટીમાં એ ચણા ક્યાંક ખાઈ લઈએ ને હું વધે નહીં મારી પાસે, એવું થાય નહીં. એટલે મળીએ છીએ આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા.